નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં પહેલું પ્રકરણ છે. તો આ પહેલા પ્રકરણમાં આપણે 1.1ના દાખલા લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. એમાં માત્ર તમને ખાલી જુદી જુદી ઘટનાઓનો ખ્યાલ અભ્યાસ હતો. હવે આજે સંભાવનાનો અભ્યાસ છે. તો 1.2માં દાખલા નંબર 2 તો બધી જ એક પહેલો છે દાખલા નંબર 1, સમતોલ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની છે. તો બધી જ છાપ મળે. બીજો સવાલ છે એક પણ છાપ ન મળે, એટલે કે બધી ગાંઠ મળે, એનું એ જ થાય. પછી ત્રીજો સવાલ છે ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ત્રીજામાં એવું કીધું છે ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ચોથામાં એવું કીધું છે કે 1થી વધુ વખત કાંટો મળે, એટલે કે 2 કે 3 વખત કાંટો મળે. તો એ ઘટના પણ આ જ રીતે શોધાશે. પછી ચોથું છે 1થી વધુ વખત કાંટો મળે. પછી પાંચમું છે વધુમાં વધુ એક વખત છાપ મળે, એટલે કે વધુમાં વધુ એક વખત, એટલે 1થી વધુ વખત છાપ મળે, એને આપણે એ ઘટના કહીશું. તો પછી 2થી વધુ વખત છાપ મળે, એટલે કે 2 કરતાં વધુ વખત છાપ મળે, એટલે કે 2 કરતાં વધુ એટલે 2થી ઓછી છાપ મળે. તો 2થી ઓછી એટલે 1 અથવા 0 છાપ મળે, એટલે કે બધી ગાંઠ મળે. પછી 7મો સવાલ છે છાપ અને કાંટો વારાફરતી મળે. તો છાપ અને કાંટો વારાફરતી મળે એના માટેની ઘટના છે, સંભાવના શોધવાની છે. અને છેલ્લું છે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ મળે. તો કાંટાની સંખ્યા છે એ છાપ કરતાં વધુ વખત મળે. તો અહીંયા એવું સમજવાનું કે કાંટો 2 અથવા 3 આવે, 1 આવે તો કાંટાની સંખ્યા વધુ હોય નહીં. હવે આને આપણે સમજીએ. તો જો આપણે તમને એવું કીધું છે કે સમતોલ સિક્કો ઉછાળો, તો એમાં તમને ખબર છે કે સિક્કામાં 2 બાજુ હોય. તો આવા 3 સિક્કા, એક સિક્કાને 3 વાર ઉછાળવાનો છે, બરાબર. તો એના નિદર્શ બિંદુઓ n બરાબર 2નો ઘન થશે, એટલે કે 8 મળશે. 2નો ઘન કેમ આવે? કારણ કે એક સિક્કામાં 2 બાજુ હોય, એ સિક્કાને 3 વાર ઉછાળીએ છીએ. જેટલી વાર ઉછાળો એટલી ઘાત આવશે. તો 2 × 2 × 2 એટલે 8 આવશે. એ 8 પરિણામ કયા? તો 8 પરિણામમાં આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ પહેલાં 3 છાપ લો, પછી છેલ્લે છાપ આવે, વચ્ચે છાપ આવે અને પહેલી છાપ આવે. આ 4 પરિણામ થશે. તો એના એ 4 પરિણામ આવી જાય પછી એના ઊંધા 4 પરિણામ, h છે તે t મૂકો અને t છે તે h મૂકવાનો છે. તો અહીંયા હવે 8 પરિણામ કયા મળશે? તો પહેલું પરિણામ છે HHH, બીજું HHT, ત્રીજું પરિણામ છે THH, ત્રીજું પરિણામ છે TTT અને પાંચમું પરિણામ છે TTH, છઠ્ઠું પરિણામ THT અને 7મું પરિણામ HTT. આ રીતે ટોટલ આપણને 8 પરિણામ મળશે. હવે સવાલ પહેલો છે, પરિણામો યાદ રાખવાના. સવાલ પહેલો છે કે ઘટના એ પહેલી બધી જ છાપ મળે. તો ઘટના એને આપણે બધી છાપ મળે એને ઘટના એ વડે દર્શાવીએ. તો બધી છાપ મળે એને સાનુકૂળ પરિણામો જુઓ તો તમને બધી જ છાપ મળે એના સાનુકૂળ પરિણામો m બરાબર 1 છે. કયું એક પરિણામ? તો માત્ર 3 છાપ આવે. HHH પહેલું પરિણામ હતું એ જ. તો હવે ઘટના એની સંભાવના, તો પ્રોબેબિલિટી ઓફ A તો m/n થશે, એટલે કે 1/8, એટલે બધી જ છાપ મળે. અથવા તો પ્રોબેબિલિટી ઓફ એની સંભાવના 1/8 આવશે. બીજી ઘટના છે કોઈ એક પણ વખત છાપ ન મળે, એટલે કે બધી જ કાંટ આવે. એટલે ઘટના B વડે દર્શાવીએ તો બધા જ કાંટ આવે એવું પણ માત્ર એક પરિણામ, 5મું પરિણામ હતું તમે જોયું હોય આગળ, એટલે TTT. તો ઘટના બીને સાનુકૂળ પરિણામ પણ m બરાબર 1 છે. તો
ઘટના બીની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ બી એમ અપોન એન 1/8 એટલે એક પણ વખત છાપ ન આવે એટલે કે બધી કાંટ આવે એની સંભાવના 1/8 થશે. આ થઈ ઘટના બીની વાત. હવે આગળ જોઈએ. ત્રીજું પરિણામ આપણને પૂછ્યું છે કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે તે. હવે ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે ઓછામાં ઓછી એક વખત છાપ મળે અથવા 2 મળે અથવા 3 મળે. તો એ એક પણ વખત છાપ ન મળે એની પૂરક ઘટના થઈ એટલે બીની પૂરક ઘટના છે. તો એ પ્રોબેબિલિટી ઓફ બી ડેશ પૂરક ઘટના એટલે 1 - p ઓફ બી આ રીતે શોધી શકાશે. એ એમનો શોધવું હોય તો તમે આ રીતે પણ શોધી શકો. એક ઓછામાં ઓછી એક છાપ આવે એટલે 1, 2, 3 છાપ આવે એવા તમે જુઓ તો 7 પરિણામ છે એટલે કે ટ્રિપલ ટી છે એ કાઢી નાખવાનું, બાકી બધા 7 પરિણામ આવશે. તો એ તમે આ રીતે પણ ગણી શકો. પ્રોબેબિલિટી ઓફ આને સી કહો અથવા બી ડેશ તો એને સાનુકૂળ પરિણામ એમ 7 થશે ને એન 8 થશે એટલે 1/1 - 1/8 કરો તોય આવશે 7/8. અને આપણો જવાબ જે મેં કીધું એમ કે સાનુકૂળ પરિણામ 7 અને કુલ પરિણામ 8 એટલે પ્રોબેબિલિટી ઓફ બી ડેશ 7/8 આ રીતે પણ આવશે. હવે ઘટના સી આપણે 1/4 પરિણામ છે. 1 થી વધુ વખત કાંટો આવે. 1 થી વધુ વખત એટલે 2 વખત અથવા 3 વખત. તો 2 કાંટ આવે અથવા 3 કાંટ આવે એવા પરિણામો તમે જુઓ તો નીચે બીજી લાઈનમાં છે. પહેલું HTT, પછી THT, TTH અને ટ્રિપલ ટી. એ 4 પરિણામ એવા છે કે જે 1 થી વધુ વખત કાંટો આવે છે. તો ઘટના સીને સાનુકૂળ પરિણામ 4. તો પ્રોબેબિલિટી ઓફ સી એટલે કે ઘટના સી બનવાની સંભાવના m/n 4/8 ભાગ ચાલે છે 4 × 4 ને 4 × 2 8 એટલે 1 થી વધુ વખત કાંટો આવે તેની સંભાવના 1/2 થશે. આગળ જોઈએ 5મી ઘટના. ઘટના ડી વધુમાં વધુ એક વખત છાપ મળે. શું કીધું? વધુમાં વધુ એક વખત એટલે કે 1 અથવા 1 થી ઓછું છાપ મળે એટલે કે એક છાપ હોય અથવા એક પણ છાપ ન હોય એટલે કે બધા કાંટ હોય. તો એવા 4 પરિણામ થશે. જે ઉપર આપણે 3 લખ્યા હતા HTT, THT અને TTH અને છેલ્લું પરિણામ 5મું હતું એ TTT. એ આ રીતે ઘટના ડીને પણ સાનુકૂળ પરિણામ 4 થશે. તો ઘટના ડીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ડી m/n 4/8 એટલે કે 1/2 થશે. અહીંયા પણ એ જ જવાબ આવશે. એટલે વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના પણ 1/2. છઠ્ઠી ઘટના છે 2 થી ઓછી વખત છાપ મળે. હવે જો 2 થી ઓછી વખત છાપ મળે એટલે કે 0 અથવા 1 વખત છાપ મળે તો આ ઘટના પણ ઉપર જે આપી હતી ડી એ જ છે એટલે આને આપણે ઈ નામ આપીએ તો એના પણ સાનુકૂળ પરિણામ 4 જ થાય છે જે ઉપર હતા એના એ જ. તો હવે ઘટના ઈને સાનુકૂળ પરિણામ m = 4/8 અને પ્રોબેબિલિટી ઓફ ઈ = m/n 4/8 1/2. તો 2 થી ઓછી વખત છાપ મળે તેની સંભાવના 1/2 આવશે. તો અહીંયા પ્રોબેબિલિટી ઓફ ઈ 1/2 આવશે. હવે આગળ 7મી ઘટના. 7મી ઘટનામાં એવું છે કે છાપ અને કાંટો વારાફરતી આવે એટલે કે પહેલાં છાપ આવે તો પછી કાંટ છાપ, પાછું પહેલાં કાંટ આવે તો THT એટલે આવા એફ ઘટના કહીએ આને. તો એફ ઘટનાને સાનુકૂળ પરિણામો 2 થાય છે HTH અથવા THT એટલે એક પછી એક પરિણામ આવે તો એવા 2 પરિણામ છે. તો ઘટના એફની સંભાવના m/n એટલે કે 2/8 એટલે ભાગ ચાલશે 2 × 1 2 × 2 4 4 × 2 8 એટલે અહીંયા
છાપ અને કાંટો વારાફરતી મળે તેની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એફ 1/4 આવશે. છેલ્લું પરિણામ હવે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ હોય. જો છાપ કરતાં કાંટા વધુ હોય તો એનો મતલબ શું થયો? 3 પરિણામ છે તો કાં તો 2 કાંટા હોય ને કાં તો 3 હોય. તો એવા 4 પરિણામ છે ટી, પછી THT, HTT અને પાછું આવશે TTH. અહીંયા ભૂલ છે એટલે સમજી લેજો. છેલ્લામાં આપણે શું જોવાનું છે? TTH, બરાબર. તો હવે ઘટના જીને સાનુકૂળ પરિણામ 4, પ્રોબેબિલિટી ઓફ જી જેમાં m/n 4/8 1/2 એટલે કાંટાની સંખ્યા છાપ કરતાં વધુ મળે એની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ જી 1/2 થશે. અહીંયા આ દાખલો પૂરો થાય છે. ખાસ આ ધ્યાન રાખજો. આ ઘટનામાંય પૂછાય, સંભાવનામાંય પૂછાશે. ખૂબ અગત્યનો દાખલો છે એટલે બધાએ ખૂબ ધ્યાનથી સાંભળવાનું છે, લખવાનું છે. અને આ દાખલા 2 વાર ગણવાના છે એટલે તમારા મગજમાં ફિટ થઈ જશે. અને બીજા દાખલા જે બાકી છે તમારે ગણવાના, ઉદાહરણ ગણવાના ન આવડે એ પૂછવાનું. હવે આપણે આગળ વધીએ તો અહીંયા આપણે સ્વાધ્યાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2ની વાત કરીએ તો 2 સમતોલ પાસાને એકસાથે ઉછાળવામાં આવે. નીચેની ઘટનાઓની સંભાવના શોધવાની છે. પહેલું છે પાસા પર મળતો અંકનો સરવાળો 6 થાય. બીજું છે પાસા પર મળતા અંકનો સરવાળો 10થી મોટો ન થાય. ત્રીજું છે પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણક હોય. અને ચોથું છે પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય. આ 4 સવાલ પૂછ્યા છે. જેમ આગળ એક સિક્કો હતો એમ અહીંયા 2 પાસા છે. આપણને ખબર છે કે એક પાસા પર 1 2 3 4 5 6 એમ 6 બાજુ હોય છે. આવા 2 પાસા ઉછાળીએ તો એના નિદર્શ અવકાશના કુલ પરિણામો n = 6² થશે. ઓલામાં 2નો ઘન થતો હતો એમ અહીંયા 6 બાજુ હોય છે એટલે 6 અને 2 પાસા ઉછાળીએ છીએ એટલે 6² 36 થશે. તો એનો નિદર્શ અવકાશ u બરાબર આપણને ખબર છે I j બરાબર 1 2 3 4 5 6 થશે. હવે ઘટના એને સાનુકૂળ, ઘટના એ બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય તો એને સાનુકૂળ પરિણામ જો તમને 5 મળે છે તો 1 અને 5, જો પહેલી લાઈનમાં 1 અને 5 જ એવા છે જેનો સરવાળો 6 થાય. બીજી લાઈનમાં જો 2ની તો 2 અને 4, 3ની લાઈનમાં જુઓ તો 3 અને 3, 4ની લાઈનમાં જુઓ તો 4 અને 2, 5ની લાઈનમાં 5 અને 1, 6ની લાઈનમાં એક પણ એવું નહીં થાય કે જેનો સરવાળો 6 થાય, કારણ કે 6 1 થી 6 સુધી જુઓ તો બધામાં સરવાળો 6 થી વધારે જ આવે છે, 7 8 9 10 11 12, એટલે એ પરિણામ નહીં આવે. તો ઘટના એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ m/n 5/36, m બરાબર 5 આવ્યા એટલે પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય એની સંભાવના 5/36. હવે બીજું પરિણામ જોઈએ તો બીજા પરિણામમાં તમને કીધું છે કે ઘટના એને બી વડે દર્શાવીએ કે પાસા પર મળતા અંકનો સરવાળો 10થી મોટો ન હોય, એટલે બેયનો સરવાળો 10 અથવા 10થી નાનો હોય. થી મોટો ન હોય એનો મતલબ કે 10 અથવા 10થી નાનો હોય. તો તમે એકની લાઈનમાં જુઓ તો બધા જ પરિણામ એવા છે કે જેનો સરવાળો 2 થી 7 સુધી થાય છે, કારણ કે પહેલામાં 1 1માં 1 થાય ને પહેલાં 1 6માં છેલ્લામાં 7 થશે. 2ની લાઈનમાં જુઓ તો પણ 8 સુધી જ સરવાળો થશે. 3ની લાઈનમાં જુઓ તો પણ 9 થશે સરવાળો. 4ની લાઈનમાં જુઓ તો 10 થાય, એટલે એ પણ આવી જશે. તો 4ની લાઈન સુધીના બધા જ પરિણામો 24/24 આવશે. અને 5ની લાઈનમાં જુઓ તો 5 1, 5 2, 5 3, 5 4 અને 5 5, 5 5નો સરવાળો 10 થશે. અને 5 6 નહીં આવે કારણ કે એનો સરવાળો 11 થાય છે.
તો આપણે અહીંયા સરવાળો 10 અથવા 10થી ઓછો લેવાનો છે. પછી એવી જ રીતે 6ની લાઈનમાં જુઓ તો 6 1 6 2 6 3 અને 6 4 10 થઈ જાય. પછી 6 5માં 11 થાય ને 6 6માં 12 થાય એટલે 2 પરિણામ આ નહીં આવે. 5ની લાઈનનું 1 પરિણામ એટલે કુલ 36માંથી 3 પરિણામ જાય તો 33 પરિણામ આવે. અથવા તમને મેં હમણાં ગણતરી કરાય એમ 6ની 4 લાઈન એટલે 24 પરિણામ એ અને 5 29 અને 4 છેલ્લી 6ની લાઈનના ટોટલ 33 પરિણામ થયા. તો ઘટના બીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી m/n એટલે કે 33/36. હવે જો 33 અને 36 ત્રણના ઘડિયામાં આવે એટલે ત્રણેય ભાગ ચાલશે. 11 તેરી 33 અને 12 તેરી 36 એટલે 11/12. માટે પાસા પર મળતા અંકનો સરવાળો 10થી મોટો ન થાય તેની સંભાવના 11/12 થશે. હવે ઘટના ત્રીજી જોઈએ આપણે તો ત્રીજી ઘટનામાં એવું કીધું છે એને આપણે સી વડે દર્શાવીએ છીએ. પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણક હોય એટલે 2નો સરવાળો કરો તો એ 3નો ગુણક હોય. તો 3નો ગુણક એટલે જેને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 6 9 અને 12 જેનો સરવાળો થાય 12થી વધારે નહીં થાય કારણ કે 2 પાસા છે એટલે 6 ને 6 12 છેલ્લું પરિણામ આવશે અને પહેલું પરિણામ 1 1 2 આવે. તો એની વચ્ચે 1થી 12 સુધીમાં સરવાળો થશે પણ એમાં 3 6 9 અને 12 સરવાળો થતો હોય એવા પરિણામ આપણે લેવાના છે. તો પહેલી લાઈનમાં 1ની લાઈનમાં જો તમે 1 અને 2 થાય 3 અને 1 અને 5નો સરવાળો 6 થશે. પછી 2 અને 1 3 થાય, 2 અને 4 6 થાય. એવી જ રીતે 3 અને 3 6 થાય, 3 અને 6 9 થાય, 4 અને 2 6 થાય, 4 અને 5 9 થાય, 5 અને 1 6 થાય, 5 અને 4 9 થાય. પછી 6 ને 3 9 થાય અને 6 ને 6 12 થાય. આવા 12 પરિણામો છે. તો ઘટના સીને સાનુકૂળ પરિણામ 12. તો હવે ઘટના સીની સંભાવના જોઈએ તો પ્રોબેબિલિટી ઓફ સી m/n એટલે કે 12/36. હવે 12ના ઘડિયામાં 36 આવે તો 12 × 12 ને 12 તેરી 36. 1/3 આવશે ભાગ ચલાવીએ તો. માટે પાસા પર મળતા અંકનો સરવાળો 3નો ગુણક હોય તેની સંભાવના 1/3. અહીંયા ઘણાને પ્રશ્ન એ થાય કે જવાબ સાહેબ પોઈન્ટમાં નથી લાવતા. અહીંયા કોઈ એવી જરૂર નથી. અહીંયા આ જવાબ હોય તોય ચાલે છે, માન્ય છે અને પોઈન્ટમાં લાવો તોય વાંધો નથી. પણ અહીંયા એવી કોઈ જરૂરિયાત નથી. હવે ચોથો સવાલ છે આમાં જ એટલે કે ચોથી ઘટના જે પૂછી છે એ જોઈએ તો એને આપણે ઘટના ડી વડે દર્શાવીએ. તો પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય એટલે કે બે જે સંખ્યાઓ છે એનો ગુણાકાર 12 થાય તો એવું 1ની લાઈનમાં તો બનવાનું નથી. 2ની લાઈનમાં જુઓ તો 2 છંગ 12 થાય, 3ની લાઈનમાં જુઓ તો 3 ચોખ્ખું 12 થાય, 4ની લાઈનમાં જુઓ તો 4 તેરી 12 થાય, 5ની લાઈનમાં એવું બનશે નહીં કે જેનો ગુણાકાર 12 થાય. અને 6ની લાઈનમાં જુઓ તો 6 અને 2 આવા 4 પરિણામ કુલ આવશે. તો ડીને સાનુકૂળ પરિણામ 4. તો ઘટના ડીની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ડી બરાબર m/n એટલે કે 4/36 એટલે કે 1/9. માટે પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય તેની સંભાવના 1/9 આવશે. હવે આગળ જોઈએ દાખલા નંબર 3. ખૂબ અગત્યનો દાખલો છે. આગળ બીજો દાખલો પણ એટલો જ મહત્ત્વનો હતો કારણ કે એ બંને દાખલામાંથી વધુમાં વધુ તમને પ્રશ્નો નીકળે છે. તો અહીંયા દાખલા નંબર 3 જોઈએ તો 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો આ કુટુંબના 2 બાળકો પૈકી એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય. બીજો સવાલ છે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના શોધવાની છે. હવે સૂચના આપી છે કે બાળક છોકરો કે છોકરી હોય એની સંભાવના સરખી જ છે. 2 પરિણામ હોય એટલે P બરાબર 1/2 અને Q એટલે કે એ ઘટના ન બને એની સંભાવના પણ 1/2 છે. જેમ છાપ અને કાંટ બેયની સંભાવના 1/2 છે એમ અહીંયા પણ બાળક છોકરો કે છોકરી હોય એની સંભાવના સરખી છે. તો હવે આપણને ખબર છે કે
કુટુંબમાં બાળકને નર જાતિનું હોય એટલે કે છોકરો હોય તેને આપણે બી વડે દર્શાવીએ છીએ, અને એ છોકરી હોય તો એને જી વડે દર્શાવીએ છીએ. બોયઝનો બી અને ગર્લ્સનો જી. તો હવે કુલ પરિણામો આપણને ખબર છે, જેમ 2 સિક્કાના 4 પરિણામ હતા એમ અહીંયા પણ 4 જ પરિણામ આવશે. કાં બંને બાળકો છોકરા હોય એટલે કે બીબી, કાં પહેલો છોકરો હોય અને બીજી છોકરી હોય એટલે બીજી, પહેલી છોકરી હોય અને બીજો છોકરો હોય એટલે કે જીબી, બંને છોકરી હોય એટલે કે જીજી. આ 4 સિવાય કોઈ 5મું પરિણામ અવેલેબલ નથી. એટલે કુલ પ્રાથમિક પરિણામો n બરાબર 4 થશે. હવે આપણને સવાલ પહેલો પૂછ્યો છે, એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તેને ઘટના એ કહીએ. તો આવા 2 અને માત્ર 2 જ પરિણામ છે, બીજી અને જીબી. તો ઘટના એને સાનુકૂળ પરિણામો m બરાબર 2 થશે. માટે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય તેની સંભાવના તો એ થશે m/n એટલે કે 2/4 એટલે કે 1/2 એટલે કે પ્રોબેબિલિટી ઓફ a એટલે કે એક બાળક છોકરી અને એક બાળક છોકરો હોય એની સંભાવના 1/2 થશે. ઘટના બી અથવા એને બીજું પરિણામ પૂછ્યું છે, ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછી એક છોકરી તો હોય જ એટલે કે એક જી તો આવશે જ. એવા પરિણામો લેવાના 4માંથી. તો જો તમે પહેલું બીબી હતું એ નહીં આવે, પછી બીજી, પછી જીબી અને જીજી. તો આ 3 પરિણામ છે આપણને સાનુકૂળ છે. તો ઘટના બીને સાનુકૂળ પરિણામ 3. પ્રોબેબિલિટી ઓફ બી જોઈએ તો m/n એટલે કે 3/4 થશે. એટલે ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તેની સંભાવના 3/4 થશે. અહીંયા આ દાખલો ત્રીજો પૂરો થયો. હવે દાખલા નંબર 4 જોઈએ. તો દાખલા નંબર 4માં પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. શું કીધું? 100 પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે કે n બરાબર એમાંથી એક પસંદ કરીએ છીએ એટલે 100c1 અથવા 100 થશે. તો અહીંયા આપણે નિદર્શ અવકાશ u બરાબર આપણને ખબર છે 1 2 3 4 ... 100 સુધી. એટલે એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો એ 100 માંથી એક પસંદ કરીએ એટલે 100 રીતે પસંદ કરી શકાય. તો નિદર્શ અવકાશના કુલ ઘટકો 100 થશે. અને ઘટના એ બરાબર પસંદ કરેલી સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય એટલે કે 7નો ગુણક હોય તે. તો 1 થી 100 સુધીના સિમ્પલ ગણિત મારું એવું કહે છે કે 1 થી 100 સુધીની જે સંખ્યાઓ છે એમાં જે 7ના ઘડિયામાં આવતી હોય એ સંખ્યા લેવાની અને નિશેષ ભાગી શકાય એ. તો જો 7 14 21 28 35 એમ ... છેલ્લી સંખ્યા 98 આવશે. 14 + 7 98 થાય. તો ઘટના એને સાનુકૂળ પરિણામ 14 છે. પણ આ વસ્તુ તમને સિમ્પલ રીતે જોવી હોય, શીખવી હોય તો જો હું તમને સમજાવું, અહીંયા અંદર નથી, રૂબરૂ મળશો ત્યારે ખાસ સમજાવીશ. અત્યારે આની ચર્ચા નથી કરતા કારણ કે અત્યારે આમાં સમજણ નહીં પડે. પછી ઘટના એની સંભાવના તો પ્રોબેબિલિટી ઓફ a m/n 14/100 એટલે કે 7/50. અહીંયા 2ના અડધા થાય છે. તો પસંદ કરેલ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના 7/50. આ થઈ દાખલા નંબર 4ની વાત. હવે આપણે અહીં સુધી રાખશું. આ બધા 4 દાખલા અને આવા જે ઉદાહરણ હોય એ બધા જ 2 વાર ગણવાના છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.